શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર શ્રમિકોની સુરક્ષા રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે। સણિયા હેમાદ વિસ્તારમાં શાંતાબા બિઝનેસ પાર્કની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। અહીં 7મા માળે કામ કરી રહેલા એક મજૂરનું નીચે પટકાવાના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અકસ્માતનો ભોગ બનનાર શ્રમિકનું નામ કિશોર ડામોર છે। તેઓ મૂળ મધ્યપ્રદેશના વઠ્ઠા ગામના વતની હતા અને છેલ્લા 6 થી 7 વર્ષથી સુરતમાં રહીને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામ કરતા હતા। સણિયા હેમાદ ખાતેની આ સાઇટ પર તેઓ છેલ્લા 6 મહિનાથી કામ કરી રહ્યા હતા। આજે 7મા માળે કામ કરતી વખતે અચાનક સંતુલન ગુમાવતા તેઓ નીચે પડ્યા હતા, જેમાં તેમને ગંભીર ઈજાઓ થતા તેમને જીવ ગયો હતો। શ્રમિકના મોતના સમાચાર મળતા જ પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે। શ્રમિકના પરિવારે બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। પરિવારનું કહેવું છે કે સાઇટ ઉપર મજૂરો પાસે કોઈ પણ જાતની સુરક્ષા વગર કામ કરાવવામાં આવતું હતું। નિયમ પ્રમાણે બિલ્ડિંગમાં સેફ્ટી નેટ જાળી લગાવવી જરૂરી છે, પરંતુ અહીં કોઈ નેટ નહોતી। એટલું જ નહીં, 7મા માળ જેવા જોખમી સ્થાને કામ કરવા છતાં શ્રમિકોને સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ કે બૂટ જેવા જરૂરી સાધનો પણ આપવામાં આવ્યા નહોતા। સ્થાનિક લોકો અને શ્રમિકોમાં ચર્ચા છે કે આ અકસ્માત પાછળ શોર્ટ સર્કિટ પણ એક કારણ હોઈ શકે છે। સાઇટ ઉપર લાગેલી લિફ્ટના કારણે શ્રમિકને કરંટ લાગ્યો હતો, જેના લીધે તે નીચે પટકાયો હતો। સમાજના આગેવાનોનું કહેવું છે કે જો બિલ્ડરે મજૂરોને સેફ્ટીના સાધનો આપ્યા હોત તો કરંટ લાગવા છતાં શ્રમિકનો જીવ બચી ગયો હોત। આજે સુરત શહેરમાં ત્રીજા દિવસ આજે 5મી કે 6ઠી ઘટના બની છે। આજે સણિયા ગામ વિસ્તારમાં શાંતાબા બિઝનેસ પાર્ક પર આજે બાંધકામ સાઇટ જે ચાલી રહ્યું તેમાં 7મા માળેથી આદિવાસી મજૂર પરિવાર જે MP મધ્યપ્રદેશના વઠ્ઠા ગામના છે એમનું 7મા માળેથી પડી જવાથી મોત થયું છે। અવારનવાર સુરત સિટીમાં આવી ઘટનાઓ ઘટની રહી છે। આજે સુરતમાં ચોથા દિવસે 7મી કરો છે વગર સેફ્ટીએ જ કામ કરાવે છે। આજે તમે જોઈ શકો છો કે 7મા માળનું બાંધકામ ચાલે છે, હર પહેલો માળ ચડે એટલે બીજા માળેથી નેટ બાંધવાની નેટ કોઈ પણ પ્રકારની જે મજૂર વર્ગ અમારો લેબર પડ્યો છે એના પગ કે હાથમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ સેફ્ટીના સાધનો પહેરાવેલા નથી અને જે લીપ લાગવાથી કરંટ લાગ્યો છે એમાં જો માણસને સેફ્ટી આપે તો જે કરંટ લાગવાથી મોત ના થયું હતું। એટલા માટે જે પણ પોલીસ સ્ટેશન સણિયા ગામના હદ વિસ્તારમાં જે પણ પોલીસ સ્ટેશન લાગતું હોય એ પોલીસ આમાં કાયદાકીય પગલાં કરે। આમાં શાંતાબા બિઝનેસ પાર્ક ઇન્વોલ્વ હોય એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે। ત્યાં તો સમાજના આગેવાન તરીકે અમે બોડી અહીંયાથી લઈ જવાના નથી અને પોસ્ટમોર્ટમ કર્યા પછી જે પણ કાયદેસર સહયોગ અમને સંતોષાય નહીં ત્યાં સુધી બોડીને અમે હટાવવાના નથી અને ગમે તે બનાવો બને છે ત્યારે આ સેફ્ટીના સાધનો વગર કામ કરે એ માટે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।